Hello friends, myself Sagar M. Makwana, lecturer in Mechanical Engineering Department, Vallabh Polytechnic, Navsari. Today in this lecture, we will learn examples of mean and standard deviation. આજના આ લેક્ચરમાં આપણે એક્ઝામ્પલ શીખીશું મીન અને સ્ટાન્ડર્ડ ડેવિએશનના કેલ્ક્યુલેશન ઓફ મીન એન્ડ સ્ટાન્ડર્ડ ડેવિએશન. ઓકે, તો ફર્સ્ટ એક્ઝામ્પલ, hardness of 500 products is shown in table given below. Calculate mean and standard deviation for these products. 500 પ્રોડક્ટની હાર્ડનેસ ટેબલમાં આપી છે અને ફ્રીક્વન્સી પણ આપી છે. એના પરથી મીન અને સ્ટાન્ડર્ડ ડેવિએશન મેઝર કરવાનું છે. હવે હાર્ડનેસ માટે આપણને ફર્સ્ટ 250 to 254 આપેલું છે ઇન્ટરવલ. ફ્રીક્વન્સી એની 20 છે. 255 થી 259ની ફ્રીક્વન્સી 135 છે. 260 to T64ની 175 છે ફ્રીક્વન્સી. 265 to 269ની 155 એન્ડ 270 થી 274ની 15 છે ફ્રીક્વન્સી. આના પરથી મીન અને સ્ટાન્ડર્ડ ડેવિએશન મેઝર કરવાની છે. તો કઈ રીતના મેઝર કરીશું? તો આપણે એક ટેબલ બનાવવું પડશે. પહેલું જ કામ આપણું આ ટેબલ બનાવવાનું છે, જેમાં હાર્ડનેસ ને ફ્રીક્વન્સી તો આપણે એઝ ઇટ ઇઝ લખી દીધી. આ જે પણ આપણને વેલ્યુ આપી હતી એ બેઠી લખી દીધી. પણ જે બાકીની વેલ્યુ છે ક્લાસ મિડ પોઈન્ટ, ડેવિએશન, એફડી અને એફડી સ્ક્વેર, એ આપણે કેલ્ક્યુલેટ કરવી પડશે. તો પહેલું છે ક્લાસ મિડ પોઈન્ટ. તો ક્લાસ મિડ પોઈન્ટ એટલે આપણને જે ક્લાસ આપેલો છે 250 to 254નો એનો ક્લાસ મિડ પોઈન્ટ. તો એ આપણે બે રીતના મેઝર કરી શકીએ. એક તો આ બંનેનું ટોટલ 250 પ્લસ 254 ડિવાઈડ બાય 2 એટલે 252 આપણો આવી જશે. સેકન્ડ કે આ 250 અને 254ની અપર બાઉન્ડ્રી અને લોઅર બાઉન્ડ્રી મેઝર કરવી પડે. જે આ અત્યારે દેખાતું નથી આપણને સ્ક્રીન પર, એ કારણ કે આ ડાયરેક્ટ જ કેલ્ક્યુલેટ કર્યું છે. પણ જ્યારે પણ અપર બાઉન્ડ્રી અને લોઅર બાઉન્ડ્રી પણ મેઝર કરવા જો કે એના પરથી ક્લાસ મિડ પોઈન્ટ, તો કેવી રીતના મેઝર થાય? હવે 250 અને 254માં મિનિમમ 250 છે, તો એમાંથી -0.5 જ કરી દો એટલે 249.5. આ થઈ ગયું આપણી લોઅર ક્લાસ બાઉન્ડ્રી. સેમ એ જ રીતના એ બેમાં મેક્સિમમ છે 254, તો એમાં ખાલી +0.5 ઉમેરો એટલે 254.5 આપણી અપર બાઉન્ડ્રી થઈ ગઈ. અને એ બેનું ટોટલ કરી ડિવાઈડ બાય 2 કરીએ તો પણ આપણને ક્લાસ મિડ પોઈન્ટ મળી જશે. અને સિમ્પલ વે છે કે આ બંનેનો સરવાળો કરો ડિવાઈડ બાય 2 એટલે ઇઝીલી ક્લાસ મિડ પોઈન્ટ મળી જશે. તો આ બેનો 252 થશે. 255 થી 259માં 257 થશે. થર્ડમાં 262, દેન 267 અને 272. બરાબર, આ રીતના આપણે ક્લાસ મિડ પોઈન્ટ મેઝર કરી નાખવાના. પહેલું સ્ટેપ. બીજું સ્ટેપ છે ડેવિએશનનું. તો ડેવિએશન માટે આપણે પહેલાં ફ્રીક્વન્સી જોવી પડશે. જો ફ્રીક્વન્સી ફર્સ્ટ 20 છે, ત્યારબાદ વધે છે 135, ત્યારબાદ વધે છે 175, હવે 175થી ઘટે છે 155 અને પછી 15. તો કયા ફ્રીક્વન્સીથી વેલ્યુ ઘટવાની સ્ટાર્ટ થાય છે? તો 175થી. તો એની ડેવિએશન આપણે લેવાનું છે 0. બરાબર છે, જ્યાંથી ફ્રીક્વન્સી ઘટવાની ચાલુ થાય છે એનું ડેવિએશન 0. ઉપર -1 -2, નીચે +1 +2, જો હજુ એક કોલમ હોતે તો +3. આ રીતના આપણે મૂકી દેવાની વેલ્યુ ડેવિએશન. ઓકે, ધેન એફ ઇન્ટુ ડી, ફ્રીક્વન્સી એફ ઇન્ટુ ડેવિએશન ડી, તો એ બેનો ગુણાકાર. તો એફ છે 20, ડેવિએશન છે -2, 20 ઇન્ટુ -2 એટલે -40, 135 ઇન્ટુ -1 -135, 175 ઇન્ટુ 0 0, 155 ઇન્ટુ 1 155, 15 ઇન્ટુ 2 30. એટલે એફડીની વેલ્યુ મળી ગઈ. આ દરેકનું ટોટલ કરીશું આપણે તો એ ટોટલ સિગ્મા એફડી મળશે 10. બરાબર છે, સિગ્મા એફડીની વેલ્યુ આપણને આ રીતના મળી જશે. ત્યારબાદ છે એફ ડી સ્ક્વેર. એફ તો છે જ, પણ જે ડેવિએશન છે એનો સ્ક્વેર કરવાનો. એટલે અહીંયા નેગેટિવ વેલ્યુ નીકળી જશે. -2નો સ્ક્વેર 4 ઇન્ટુ 20 80 થશે. -1નો સ્ક્વેર ઇન્ટુ 135 એટલે 135 થશે. 0નો સ્ક્વેર ઇન્ટુ 175 એટલે 0 જ થશે. 1 સ્ક્વેર ઇન્ટુ 155 155 થશે. 2 સ્ક્વેર એટલે 4 ઇન્ટુ 15 એટલે 60 થશે.
એ દરેકનો ટોટલ કરીશું એટલે સિગ્મા એફડી સ્ક્વેર મળશે આપણને 430. આ રીતના આપણે ટેબલ કમ્પ્લીટ કરવાનું છે આપણે. હવે ટેબલ પરથી આપણી પાસે જુઓ સિગ્મા એફડી છે, સિગ્મા એફડી સ્ક્વેર છે, એન છે, એન એટલે સિગ્મા એફ બધી ફ્રીક્વન્સીનું ટોટલ 500 થશે, બરાબર છે. અને આ વેલ્યુ આપણે ઇક્વેશનમાં મૂકી દેવાની છે. તો પહેલું ક્લાસ ઇન્ટરવલ એટલે બે ક્લાસ મિડ પોઈન્ટ વચ્ચેનો ડિફરન્સ એ છે 5. ક્લાસ ઇન્ટરવલ 5નો જ આપેલો છે આપણને. 257 માઇનસ 252 એ શું બતાવે છે? 257 માઇનસ 252 એટલે 5 નો ડિફરન્સ આવે છે જુઓ અહીંયા, બરાબર છે. ત્યારબાદ મીનની વેલ્યુ કેવી રીતના મેજર થશે? XD પ્લસ આઈ સિગ્મા એફડી અપોન એન. હવે XD ઓર બીટા શું છે? આ 262 ક્યાંથી લાવ્યા? તો જે ડેવિએશન આપણો 0 હતો અહીંયા એનો ક્લાસ મિડ પોઈન્ટ કેટલો છે? તો 262. તો એ વેલ્યુ આપણે મૂકી દીધી અહીંયા 262. આઈ એટલે ક્લાસ ઇન્ટરવલ 5 છે જ, સિગ્મા એફડી એટલે ટોટલ 10 આવ્યું આપણું, અને એન એટલે સિગ્મા એફ એટલે 500. તો આ વેલ્યુ મૂકતા આપણને મીનની વેલ્યુ મળી જશે. એ જ રીતના સ્ટાન્ડર્ડ ડેવિએશનનું ઇક્વેશન છે આઈ સ્ક્વેર રૂટ સિગ્મા એફડી સ્ક્વેર અપોન એન માઇનસ સિગ્મા એફડી અપોન એન હોલ સ્ક્વેર. તો આઈ એટલે 5 છે, સિગ્મા એફડી સ્ક્વેર આપણે 430 મેઝર કર્યું ટેબલ પરથી, એન છે તે 500 છે, સિગ્મા એફડી અપોન એન સિગ્મા એફડી 10 છે, એનની વેલ્યુ 500 છે, એ બેનો સ્ક્વેર ને આટલી વેલ્યુ મૂકતા આપણને સ્ટાન્ડર્ડ ડેવિએશન મળશે 4.6357. તો આ રીતના આપણે મીન અને સ્ટાન્ડર્ડ ડેવિએશન મેઝર કરી શકીએ. સેકન્ડ એક્ઝામ્પલ નંબર 2, કેલ્ક્યુલેટ મીન એન્ડ સ્ટાન્ડર્ડ ડેવિએશન ઓફ ધ ડિટેલ્સ ગિવન ઇન ફોલોઈંગ ટેબલ. અહીંયા પણ ક્લાસ અને ફ્રીક્વન્સી આપી દીધી છે આપણને 0 to 4, 5 to 9, 10 to 14 અપ ટુ 34 સુધી. દરેકની ફ્રીક્વન્સી પણ આપી દીધી છે. 0 to 4 વચ્ચે 5નો ડિફરન્સ છે એટલે આપણો ક્લાસ ઇન્ટરવલ અહીંયા બી 5 જ થશે. ઓકે, ત્યારબાદ ટેબલ આપણે કમ્પ્લીટ કરીએ હવે ક્લાસ અને ફ્રીક્વન્સી પરથી. તો ક્લાસ અને ફ્રીક્વન્સી આપણે લખી દીધી એઝ ઇટ ઇઝ. ક્લાસ મિડ પોઈન્ટ 0 + 4 ડિવાઇડ બાય 2 એટલે 2, 5 + 9 14 ડિવાઇડ બાય 2 એટલે 7, 10 + 14 24 ડિવાઇડ બાય 2 એટલે 12. આ રીતના બધાનો ક્લાસ મિડ પોઈન્ટ મળી જશે. ડેવિએશન ડી, હવે આપણે ડેવિએશન માટે ફ્રીક્વન્સી જોવાની છે. કઈ જગ્યાએ ફ્રીક્વન્સી ઘટવાની શરૂઆત થાય છે? જો અહીંયા 5, 10, 15, 20, 20 પછી ઘટે છે 14. તો 20નો જે ડેવિએશન છે આપણે 0 લઈ લીધો. નીચે 1, 2, 3, ઉપર -1, 2, -3. ઓકે, ચાલો હવે એફડી, તો ફ્રીક્વન્સી એફ ઇન્ટુ ડી 5 × -3 -15, 10 × -2 -20, 15 × -1 -15, 20 × 0 0, 14 × 1 14, 11 × 12 22, 6 × 3 18. હવે આ બધાનું ટોટલ સિગ્મા એફડીનો આન્સર આવશે 4. સિમિલરલી એફ ઇન્ટુ ડી સ્ક્વેર, હવે અહીંયા ડીનો સ્ક્વેર કરવાનો છે. એફની વેલ્યુ ઇન્ટુ ડી સ્ક્વેર એટલે નેગેટિવ વેલ્યુ નીકળી જશે. ડી સ્ક્વેર જો અહીંયા -3નો સ્ક્વેર 9 થાય, 9 × 5 45, -2નો સ્ક્વેર 4, 4 × 10 40, -1 સ્ક્વેર 1 × 15 15, 0 સ્ક્વેર × 20 એટલે 0 જ થશે, 1 સ્ક્વેર 1 × 14 એટલે 14, 2 સ્ક્વેર 4 × 11 44, 3 સ્ક્વેર 9 × 6 54. આ બધાનું ટોટલ કરીશું એટલે સિગ્મા એફડી સ્ક્વેરની વેલ્યુ આપણને મળશે 212. ઓકે, સેમ ફર્સ્ટ એક્ઝામ્પલ છે, એ જ રીતના આપણે આ કેલ્ક્યુલેશન કરવાનું છે. બસ, તો હવે વેલ્યુ મૂકી દઈએ આપણે ટેબલમાં, ઇક્વેશનમાં મીન અને સ્ટાન્ડર્ડ ડેવિએશનના. તો ઇક્વેશન સેમ આપણું XD ઓર બીટા એટલે શું લેવાનું છે? ક્લાસ મિડ પોઈન્ટ કોનો? ડેવિએશન 0 છે એનો, તો 0નો ક્લાસ મિડ પોઈન્ટ છે 17, તો વેલ્યુ મળી જશે 17. ઓકે, આઈ ક્લાસ ઇન્ટરવલ 5 છે, સિગ્મા એફડી ટોટલ 4 આવ્યો આન્સર આપણો, અને એન નંબર ઓફ ફ્રીક્વન્સી છે 81, એટલે મીનની વેલ્યુ 17.2469 વેલ્યુ મૂકવાથી મળી જશે. સ્ટાન્ડર્ડ ડેવિએશનનું ઇક્વેશન આપણે અહીંયા લખી દીધું ઇઝ ઇક્વલ ટુ આઈ સ્ક્વેર રૂટ ઓફ સિગ્મા એફડી સ્ક્વેર અપોન એન માઇનસ સિગ્મા એફડી અપોન એન હોલ સ્ક્વેર. તે પણ વેલ્યુ મૂકી દઈએ. આઈ એટલે 5, સિગ્મા એફડી સ્ક્વેર 212 છે, એન 81 છે, સિગ્મા એફડી 4 છે અને એન 81 છે. તો
આ વેલ્યુ મૂકવાથી સ્ટાન્ડર્ડ ડેવિએશનની વેલ્યુ મળશે આપણને 8. તો આ રીતના મીન અને સ્ટાન્ડર્ડ ડેવિએશન જ્યારે પણ એક્ઝામમાં પૂછે તો આ રીતના ટેબલ બનાવી અને બંનેની વેલ્યુ આપણે મેઝર કરવાની છે. ઓકે, થેન્ક યુ.